સ્ટેશન હતું, શું હોય, નાના નાના છોકરા 13-14 વર્ષના છોકરા ચાવે ચાય ચાય ચાય, છોડો इधर बड़े कप चाय दे। वो बोला जी साहब 10 रुपए। मैंने बोला ले, ये तो चाय बेच के પછી આપણે વાત થોડો કરે, આગળ નીકળી ગયો। મેં ચાની એક ચુસ્કી મારી, પણ લિટરલી તમને લાગે કે ગરમ પાણી। હવે સવારમાં 5 વાગે ગુજરાતીના કોઈ 10 રૂપિયા મારી જાય એ ચાલે। એટલે मैं छोड़ू, 5 बोला छोड़ू इधर आ। वो बोला जी साहब दूसरी दो। मैंने बोला दूसरी नहीं, ये पहली वाली चाय है कि पानी? वो बोला सर ये ग्वालियर की चाय है। कहीं के भी हो पर चाय में चाय तो होनी चाहिए। वो बोला सर ये ग्वालियर की चाय है। मैंने कहा छोटू तेरी चाय में मजा नहीं आया। ये छोटू ની ચામાં મજા ન આવી, પણ જે છોટુ એની ભાષામાં જવાબ આપ્યો। મેં કીધું છોટુ તેરી ચાય में મજા नहीं आया। છોટુએ મને કીધું સાબજી મજો આતો ની, મજો લેણો પડતો है। मजो आतो नहीं, मजो लेणो पड़तो है। मैं कीधुं छोटू तारी वातमां दम छे, चामां दम નથી। અને મને વાત સમજાય, દોસ્તો વાત સમજવાનો પ્રયાસ કરજો। મને વાત સમજાય કે બેટા દુનિયામાં કોઈને મજા આવતી નથી, બધાને લેવી છે। At the age of 84, 84 વર્ષની ઉંમર પર બચ્ચન સાહેબ ને દેવી और સજ્જનો કેબીસી ના સેટ પર મજા આવતી નથી, મજા લે છે। કોઈ એક મૂવી માટે, ધુરંધર માટે રણવીર સિંહ વર્ષોથી ફિઝિક્સ પોતાનું ઠીક કરે, બોડી વર્કઆઉટ કરે તો 3-3 4-4 કલાક જીમ એક્સરસાઇઝ કરવું, ડાયટ ને ફોલો કરવું, મજા ન આવે બેટા। એને ખબર છે કે આજે જાણી જોઈને મજા લીધી તો જ મારું એ લેવલ આવશે કે મને મજા આવશે। મજા શેમાં આવે ખબર? હમણાં અહીંયા નામ લેવાયા, દીકરા દીકરી માતા પિતાની સાથે આવ્યા, અહીંયા